ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભરતી 2025 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL એ ટ્રેડ ટેકનિશિયન અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે આ સૂચના મૂલ્યવાન કૌશલ્યો અને ઉદ્યોગ જ્ઞાન પ્રાપ્ત કરવા, તેમની રોજગાર ક્ષમતા અને કારકિર્દીની સંભાવનાઓને વધારવાની તક પૂરી પાડે છે. રસ ધરાવતા ઉમેદવારોએ 7 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવી જોઈએ. ભરતી વિશેની સંપૂર્ણ માહિતી માટે આર્ટિકલ કાળજીપૂર્વક વાંચો, જેમ કે શૈક્ષણિક લાયકાતનું ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો અને ફોર્મ કેવી રીતે ભરવું વગેરે. સંસ્થાનું નામ: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL. પોસ્ટનું નામ: ટ્રેડ એપ્રેન્ટિસ, ટેકનિશિયન એપ્રેન્ટિસ, ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ. ખાલી જગ્યા 313. જોબ સ્થાન: સમગ્ર ભારતમાં. અરજી કરવાની રીત: ઓનલાઈન. અરજી કરવાની છેલ્લી તારીખ: 7 ફેબ્રુઆરી 2025. અધિકૃત વેબસાઇટ: iocl.com. ખાલી જગ્યા મુજબ યાદી: ટ્રેડ એપ્રેન્ટિસ 35, ટેકનિશિયન એપ્રેન્ટિસ 80, સ્નાતક એપ્રેન્ટિસ 198. શૈક્ષણિક લાયકાત: ટ્રેડ એપ્રેન્ટિસ 10મું પાસ પ્લસ નિયમિત પૂર્ણ સમય 2 વર્ષનો ITI કોર્સ. ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, મશીનિસ્ટ NCVT SCVT દ્વારા માન્ય કોર્સ. ટેકનિશિયન એપ્રેન્ટિસ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા. સ્નાતક એપ્રેન્ટિસ B.Com, BSc, BBA B. એક માન્ય યુનિવર્સિટી, સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી. ઉંમર મર્યાદા: ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 24 વર્ષ. પસંદગી પ્રક્રિયા: ઉમેદવારોએ NAPS પોર્ટલ પર સફળતાપૂર્વક નોંધણી કરાવવી આવશ્યક છે. પોર્ટલ દ્વારા અરજી કરનારાઓને જ પસંદગી પ્રક્રિયા માટે ધ્યાનમાં લેવામાં આવશે. કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. અંતિમ પસંદગી પાત્રતાના માપદંડ અને દસ્તાવેજની ચકાસણીના આધારે કરવામાં આવશે. કેવી રીતે અરજી કરવી? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની એપ્રેન્ટિસશીપની અધિકૃત વેબસાઇટ www.iocl.com ની મુલાકાત લો. એપ્રેન્ટિસની ભરતી કહે છે તે વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો. કૃપા કરીને તમામ જરૂરી માહિતી આપીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો. સફળ નોંધણી પછી, તમારા ઈમેઇલ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઇન કરો અને મૂળભૂત માહિતી દાખલ કરો. પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, જેમાં નિયુક્ત કદ અને ફોર્મેટમાં ફોટોગ્રાફ અને હસ્તાક્ષર શામેલ હોવા જોઈએ. તમારી અરજીની તમામ વિગતો સબમિટ કરો અને તમારું અરજીપત્ર પ્રિન્ટ કરો. મહત્વપૂર્ણ તારીખો: ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 17 જાન્યુઆરી 2025. અરજી કરવાની છેલ્લી તારીખ: 7 ફેબ્રુઆરી 2025. મિત્રો, તમે YouTube ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો દોસ્તો, જેથી તમને વિડીયો મળતા રહે. મિત્ર, જય હિન્દ.